વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના નિકોલ વિસ્તારમાં પહોંચતા જ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કાઢી ઝાટકણી। પહેલીવાર આ બંને સામસામે આવ્યા અને બન્યું આવું। મિત્રો, આપણે જાણીએ છીએ કે 25 અને 26 ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે અને અમદાવાદના નિકોલમાં પાટીદાર સમાજ સાથે મોટી સભા યોજાઈ રહી છે, જેમાં ગોપાલ ઇટાલિયાને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તેઓ મોદીને મળવા માટે પહોંચ્યા હતા। આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ ખાતે પહોંચી ગયા હતા। વડાપ્રધાનનું વિમાન અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થયું હતું, જ્યાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના વરિષ્ઠ નેતાઓએ તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું। ત્યારબાદ શરૂ થયો હતો ભવ્ય રોડ શો। એરપોર્ટથી નિકોલના સભા સ્થળ સુધીના આ 1.5 કિલોમીટર રોડ શોમાં જનમેદની ઉમટી પડી હતી। રસ્તાની બંને બાજુ હજારોની સંખ્યામાં લોકો પોતાના લોકપ્રિય નેતાને એક ઝલક મેળવવા માટે કલાકોથી રાહ જોઈ રહ્યા હતા। સુસ્ત સુરક્ષા વ્યવસ્થા સાથે પણ લોકોનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચી ગયો હતો। રોડ શો બાદ વડાપ્રધાન પહોંચી ચૂક્યા હતા નિકોલના વિશાળ સભા સ્થળે। અહીં લાખોની સંખ્યામાં લોકો તેમને સાંભળવા માટે એકત્ર થયા હતા અને એ જ નિકોલ છે જ્યાં પાટીદાર સમાજનું વર્ચસ્વ અને વડાપ્રધાનની આ સભાના રાજકીય રીતે પણ ઘણા અર્થ કાઢવામાં આવી રહ્યા છે। હવે ચાલો મિત્રો, આપણે જાણીએ કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ નરેન્દ્ર મોદી અને ભાજપ સરકાર વિશે શું કહ્યું હતું। મિત્રો, એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે જ્યારે રાજકીય નેતાઓ ગુજરાતમાં મુલાકાત લેવાના હોય છે ત્યારે જ વિસ્તારોનો વિકાસ કરવામાં આવે છે। ખાડા અચાનક ગાયબ થઈ જાય છે અને રાતોરાત નવા રોડ બની જાય છે। આનાથી નાગરિકોને બીજા વર્ગના નાગરિકો હોવાનો અહેસાસ થાય છે। મારો સવાલ એ છે કે રસ્તાઓનું નિર્માણ નેતાઓના આગમનથી જ કેમ થાય છે? શું આ રસ્તા સામાન્ય નાગરિક માટે નથી? જો કોઈ નેતાના આગમનથી રાતોરાત રસ્તા બદલી જતા હોય તો હું જનતાને સૂચન કરું છું કે તેઓ મુખ્યમંત્રી અથવા વડાપ્રધાનને પોતાના વિસ્તારમાં આવવા માટે પત્રો લખે, જેથી તેમના સ્વાગતના બહાને રસ્તાઓ અને અન્ય સુવિધાઓનું નિર્માણ થઈ શકે। ભાજપ દ્વારા મોદીની રેલીના સ્થળ તરીકે ખોડલધામ ગ્રાઉન્ડ પર અચાનક ભાર મૂકવામાં આવી રહ્યો છે। એ નોંધનીય છે કે ભાજપે અગાઉ ક્યારેય પાટીદારોની મહત્વની સંસ્થા ખોડલધામને સ્વીકારી ન હતી। હું સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવાના નિર્ણય સાથે આની સરખામણી કરું છું અને સવાલ કરું છું કે ત્યારે ભાજપને પટેલો યાદ કેમ ન આવ્યા? જો તેઓ ખરેખર પાટીદાર મતો ઈચ્છતા હોય તો હું વડાપ્રધાનને સ્ટેડિયમનું નામ મૂળ સ્થાપિત કરવાનો પડકાર ફેંકું છું। મિત્રો, તમે આ બાબતે શું કહેવા માંગો છો? ગોપાલ ઇટાલિયા સાચું કહે છે કે ખોટું? હા કે ના લખીને નીચે કમેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, વોટ્સઅપ, ફેસબુક પર ફેલાવી દો, લોકોને દેખાડો, જેથી બધાને ખબર પડે કે દેશમાં નેતાના આગમનથી શું થાય છે।